જય માતાજી, જય માં મોગલ મિત્રો. અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી દિલ્હી બાય ફ્લાઇટ. તો આજનો અમારા વિડીયો માટે સ્પોન્સર કરી રહ્યા છે અમારી ટુરિઝમના ઓનર ભાઈ શ્રી ગૌરાંગભાઈ શ્રી ટુરિઝમ ભગતના ગામથી. તો અમારો આજનો તમામ ફ્લાઇટનો ખર્ચો, રહેવાનો ખર્ચો, જમવાનો ખર્ચો આપી રહ્યા છે ભાઈ શ્રી ગૌરાંગભાઈ શ્રી ટુરિઝમ. તો આવો અવનવી મુલાકાત કરીએ, અવનવા નજારા જોઈએ ને જઈએ ને કંઈક કરીએ નવી આનંદ. જય માતાજી મિત્રો. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ દિલ્હી બાય ફ્લાઇટ. અને અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા પરમ મિત્ર શ્રી બારોટજીએ અમારી આ ટિકિટ બુક કરાવી આપી છે. પ્રોગ્રામમાં જઈએ છીએ પહેલી વખત, અત્યાર સુધી છકડામાં, બાઇકમાં. એટલે ભાઈ શાંતિ રાખે વિડીયો એ મગજની તો જો અમારી સાથે જે 80 જણાનો ગ્રુપ, આ બધા વ્યક્તિ હરિદ્વાર આવી રહ્યા છે અમારી સાથે. અમે જઈ રહ્યા છીએ અત્યારે બાય પ્લેન હરિદ્વાર. અહીંથી જશું દિલ્હી, દિલ્હીથી ટ્રેનમાં હરિદ્વાર, અને હરિદ્વારથી રામઝુલા, લક્ષ્મણઝુલા, અને ત્યાંથી પછી થશું રિટર્ન દર્શન કરીને. કહેવાય છે ને કે માણસના પાપ ધોવા માટે હરિદ્વાર ગંગા નદીમાં નાહવું જરૂરી છે. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. મિત્રો, તો તમે જોઈ રહ્યા છો, હું છું અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર. અને ઓ ભાઈ લાઈવ તમારો ફોન ફેરવો તો આ રહ્યો મારો ફોન. તો આમાં તમે કેવી રીતે લાઈવ કરો છો? આ ફોન કોઈ સામાન્ય ફોન નથી. અચ્છા, તમારી પાસે જે ફોન છે એને તમે ઘા કરો ને એની ડિસ્પ્લે ફૂટી જાય. હા, 3 દિવસ સુધી તમારે રિપેરિંગમાં મૂકવો પડે. અચ્છા, પણ આ ફોનની એક ખાસિયત છે હા, કે આ ફોન તમે કોઈના માથા ઉપર મારો ને, હા, માથું ફૂટી જાય, હા. ફોન ના તૂટે એની ફૂલ ગેરંટી. વાહ ભાઈ વાહ. તો આવો ફોન કયા દેશમાં મળે છે? આ ફોન હિન્દુસ્તાનમાં મળે. હિન્દુસ્તાનમાં મળે? ઇન્ડિયામાં ના મળે. ભારતમાં મળે? ના, હિન્દુસ્તાનમાં મળે, ભારતમાં ના અચ્છા, મળે. બરોબર. હા, હા. ઇન્ડિયામાં ના મળે. તો અમારે લેવો હોય તો અમને મળે? બાપુ લાયા ફોન. વાહ ભાઈ વાહ, હિન્દુસ્તાનથી લાયા. સરસ. લો, અમને ખૂબ આનંદ થયો કે તમે આવા ફોનમાં આનો આટલો બધો ઉપયોગ થાય છે સંકટ સમયમાં. મારા ઘણા બધા મારીને મિત્રો ઉપયોગ આમાં લાઈવ કરે છે, તો હું એ બધાને એક વખત હેલો કહી દઉં. હા, કહી દો. હેલો. આ જોઈ શકો છો. બોલો મેડમ. વિડીયો બનાવી. વિડીયો બનાવજે. સ્લો મોશન. સ્લો મોશન. ફોટો પાડી દે, નથી બનાવો, નથી બનાવો. કરવી દઈશું. હા ભાઈ, કાલે વિડીયો રિક્ષા બંધાઈ જાય. મારી પાસે ગાડી નથી, ગાડી વાળો મૂકી ગઈ. કાલે વિડીયો મારે બનાવી. નથી બનાવો એક વિડીયો. મારે નથી બનાવો વિડીયો. હું અહીંયા બેસી જાઉં, સમાધિ લગાવી. મારો મારે નથી. કાલે મારો વિડીયો બનાવો. મને શું આપી જાય એ રહી, એ તો મને બીજા આપશે. ઓલી એર હોસ્ટેસ વાળી તો ભાઈ એર હોસ્ટેસ વાળી. અહીંયા તો હું કંઈ નથી. અહીંયા મને એસી સિવાય કંઈ નથી, કારણ કે બધું વસ્તુ કિંમતી બહુ છે. આ ગમે શું લાઈટ લાઇટનો પ્રકાશ ગમે છે, એસી ગમે છે. એસી ગમે. આ તો એસી એક વાલ. એસી આ નહીં તો નવું. આ તો નવું એક વાલ. નવું નથી જોતું. ABCD માંથી એસી બન્યા પછી. આજે આ તારું ફરક છે. ના, ઘર ક્યાં આવ્યું? તારું તમે એક વિડીયો માટે જે માણસ ઘર આપવા જાય થતો હોય એ વિડીયોમાં એવું તો મને શું કરાવે? જય માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ પ્લેનની અંદર ફાઇનલી. તો બંને બાજુ 3 સીટો છે અને અમારું આપ જોઈ શકો છો કેટલી લાંબી સીટો છે. અને માતાજીની અસીમ કૃપાથી તમે જોઈ શકો છો વિન્ડો સીટ. ઓ વાવ, અહીંયાનો નજારો તમે જોઈ શકો છો. અને એવું નથી કે માત્ર બસમાં અને ટ્રેનમાં જ છોકરાઓ રહે છે, પરંતુ પ્લેનમાં પણ રહે છે. આસમાનની ઊંચાઈથી દેખાતું આ ટમટમતા તારલા જેવું સિટી એટલે કે અમદાવાદ. હા મિત્રો, પ્લેનમાં વિન્ડો સીટ પરથી અમદાવાદ કંઈક આવું દેખાય છે, જાણે એવું જ લાગે છે કે કોઈ આકાશનું સૌરમંડળ હોય. અમારા મિત્રો હિતેશભાઈ બારોટ પ્રોગ્રામ દેવા માટે દિલ્હી જઈ રહ્યા છે બાય ફ્લાઇટ. મજા આવે છે? ખૂબ મજા આવે. છકડામાં બહુ ખાડા. બહુ ખાડા. આમાં ખાડો આવે તો કહેજો. મોદીની સરકાર હો. ચાચા વિધાયક. વિમાનમાં સફર કરવા માગતા દરેક વ્યક્તિને, દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ઝીણા અવાજવાળી તમને આવીને પૂછીને કે ચા લેશો, તો એનો અવાજ સાંભળીને એવું ના માની લેવું કે ચા લઈ લઈએ, કારણ કે આ એક ચા તમને છે ને મિત્રો 500 રૂપિયામાં પડશે. હા મિત્રો, વિમાનની અંદર એક ચા 500 રૂપિયામાં પડશે.
આ તો ખાલી ચા દે છે, બાકીની બુકિંગ કરવાવાળી આવશે નાના એવા કપડાં પહેરીને કહેશે સર ચા લેશો. એનો અવાજ સાંભળીને તમને થઈ જશે કે આ બબુડીના હાથની તો ચા પીવી જ પડે. પણ દોસ્ત આ માર્કેટિંગ છે, ફોસલાતા નહીં. તમને એવું હોય ને કે ખાલી બસમાં જ ઊભા ઊભા જાય, એવું નથી હો. પ્લેનમાં માણા ઊભા ઊભા જાય, તમે જોઈ શકો છો. આ જો ભાઈ આ ઊભા છે ને એ ઊભા ઊભા જાય છે, જગ્યા નથી મળી. હાલે અડધી ટિકિટ પોણી ટિકિટ લઈ લેવાની, ઊભા ઊભા એક્સ્ટ્રા ટિકિટ. મોગલ માત નહીં, મેલડી માત નહીં. તો મિત્રો ફાઇનલી બધા ઉતરવાની ખૂબ જ ઉતાવળમાં છે, કારણ કે માણસ માત્ર ઉતાવળને પાત્ર. માણસનું ચાલે ને તો બાળકનો જન્મ 9 મહિનામાં નહીં પરંતુ 9 દિવસમાં કરી નાખે. અમે ઉતરી રહ્યા છીએ અત્યારે અમદાવાદથી દિલ્હી એરપોર્ટ. તો ચાલો જોઈએ દિલ્હીનો નજારો. ખીચા ખાલી હોવા છતાં ના પાડતા નથી જોયા, બાપથી અમીર વ્યક્તિ નથી જોયા. પોતાના પૈસે તો ખાલી ઘર ખર્ચ ચાલે, પણ દુનિયા ફરવી મોજ શોખ કરવા હોય ને તો એના માટે બાપનો સાથ ને બાપના પૈસા પણ જોઈએ. મિત્રો આપ જ્યાં જોઈ રહ્યા છો વિમાન, તે વિમાનને વેચવાનું છે. જો કોઈને લેવું હોય તો અવશ્ય સંપર્ક કરો. આમ તો એની આરસી બુક ને આરટીઓ અન્ય પાર્સિંગ બધું કમ્પ્લીટ જ છે, પરંતુ ક્યારેક ક્યારેક વિમાન એક બાજુ નમી જાય છે. હજી સુધી એક પણ મેમો કોઈએ આપ્યો નથી, કારણ કે ટ્રાફિક સિગ્નલના રૂલ્સ એને તોડ્યા નથી. તો આવો એ વ્યક્તિનું નામ જાણીએ, કોણ છે વિમાનનો વેચનાર. રાજેન્દ્રભાઈ પટેલ મળવા જેવા માણસ છે, આવો તો અચૂક મળજો. કયા ગામ? ગાતું ફૂલ ગુલાબનું પીળો ચંદન હાર. મળવું હોય તો આવજો. ગોમતીપુર મારું ગામ. હું પ્રકાશ પટેલનો દીકરો ને રાજ મારું નામ. ક્યાં વાત છે. અને બસ ની અંદર હવે બધાય દેખાઈ રહ્યા છે, કારણ કે લાઈટ ફૂલ આવી ગઈ છે અને બધાના મોઢા દેખાડવા લાયક છે. આવતા વર્ષે આ ઇન્ડિગોનો હું માની ગઈ છું. તમે જોઈ શકો છો આ બધા છકડાની માફક પડેલા પ્લેન. આમ તો કહી શકીએ તો ભગતના ગામના ડમ્ફરિયા કહી શકાય આ બધાને, કારણ કે ભગતના ગામની અંદર ડમ્ફરિયા પણ આવી રીતના જ પડ્યા હોય છે પાર્કિંગમાં, જેમાં પ્લેન પડ્યા છે. ફરક એ છે કે આ હવામાં ઉડે છે ને રોડ પર ઉડે છે, જાજુ અંતર નથી. બંને કેમ ચલાવે છે નક્કી થતું નથી. તમે ઉતરે કે નહીં? બાકી મજા છે પ્લેનમાં બેસવાની અને ડમ્ફરમાં બેસવાની પણ. મનીષભાઈના પેસેન્જર મારામાં છે. એમાં ખાડા આવે ને દેખાતા નથી. હા, મજામાં તો છે. અને આ ટોપીવાળા ભાઈ છે રવજીભાઈ, ક્યારના મારી અણી કાઢતા હતા, અત્યારે પણ અણી કાઢે જ છે. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ દિલ્હીથી હરિદ્વાર હવે બસમાં. આ છે અમારા ગૌરાંગભાઈ, જે બધા જ વ્યક્તિને કહી રહ્યા છે ચાલો હરિદ્વાર, જેમને અમારા વિડીયોને સ્પોન્સર કર્યો છે. અમારા તમામે તમામ વ્લોગ્સનો ખર્ચો એમને ઉપાડ્યો છે શ્રી ટુરિઝમ ગૌરાંગભાઈ. સફર ભલે ही शुरू हुआ है खत्म भी होगा, कि सफर भले ही शुरू हुआ है खत्म भी होगा, और इश्क भले ही हमें हुआ है मगर एक दिन तुम्हें भी होगा.